हेलो गाइस, वेलकम बैक टू माय न्यू ब्लॉग। तो जो हमें आई गया क्या आया ડાયનાસોર પાર્ક રાયોલી। જુઓ આ રીતનું આગળ આ રીતનું એનો મેન ગેટ છે અને આ રીતે એક સ્ટેચ્યુ મૂકેલું છે ડાયનાસોરનું અને ત્યાંથી ટિકિટ લઈ પછી અંદર જવાનું। તો જુઓ અંદર જઈએ પછી મ્યુઝિયમ જોઈએ। તો જુઓ આઈને ઊભા રહ્યા મમ્મી, હાય। તો જુઓ મમ્મી અને મીસુ અને અમે લોકો આવી ગયા અહીંયા ટિકિટ બારી, પણ કોઈ સ્કૂલના છોકરા આવ્યા જે ટિકિટ લેવા ઊભા રહ્યા લાઈનમાં। તો અમે અહીંયા ઊભા છીએ, ટિકિટ આવે એટલે અંદર જઈશું। તો મમ્મી આ રાયોલી ડાયનાસોર મ્યુઝિયમ છે। અહીંયાથી ડાયનાસોરના અવશેષો મળ્યા હતા, જેવા કે એમના ઈંડા, એમના હાડકાં, એવું બધા અવશેષો અહીંયા મળ્યા હતા અને એ જે જગ્યાએ મળ્યા હતા ત્યાં જ આ લોકોએ મ્યુઝિયમ બનાવ્યું છે। તો પછી અંદર જઈએ કેવું છે હાલ। તો જુઓ શિક્ષકો ઊભા રહ્યા છે, છોકરાની લાંબી લાઈનો છે અંદર સુધી અને એ ટિકિટ લઈ લે એટલે પછી આપણો વારો આવશે, પછી આપણે અંદર જઈશું। તો જો પછી મળીએ। તો જો આ મ્યુઝિયમનો મેઇન ગેટ અને ત્યાં ટિકિટ બારી છે, ત્યાંથી ટિકિટ લેવાની છે અને અમે ફેમિલીમાં ફૂલ આવી ગયા છે। અહીંયાથી ડાયનાસોર જોવા અંદર જવાય છે આ દરવાજાથી, ત્યાં પર ટિકિટ લઈ રહ્યા છે, પછી મળીએ। તો જો ફાઇનલી ટિકિટ મળી ગઈ છે, એન્ટ્રી લઈ રહ્યા છીએ આપણે અને જો અંદરથી કંઈક આ રીતનું લાગે છે, જોઈ શકો છો। એકદમ નેચરલી વાતાવરણમાં આવ્યા હોય ને। આની એક ખાસિયત કહું કે અહીંયા પૂરા મ્યુઝિયમમાં ફરો ને તો તમને ગરમીનો અહેસાસ બિલકુલ નહીં થતો, કેમ કે બધા જ એસી લગાવેલી હ, ફૂલ એસી હોય હ। તો જુઓ આ રીતનું છે, અંદર અલગ અલગ પાર્ટ અલગ અલગ છે બધા રૂમ, અને ત્યાં ડાયનાસોરની જિંદગી વિશે બધું કહેવામાં આવ્યું છે। તો જુઓ અહીંયા આ રીતનું ડાયનાસોરના કેવી રીતે જીવતા હતા અને કેવી રીતે રહેતા હતા, કેવું શું ખાતા હતા, એ બધું સતત આમાં ચાલતું જ રહે આ ટીવીમાં। ત્યાં ઊભું રહીને જોવું હોય જોવાય અને પછી અમે અંદર જઈએ। જો મીસુ અને મમ્મી મીસુ ફર્સ્ટ ટાઈમ આવી, મીસુ અને મમ્મી ચાલતા ચાલતા ઉતરે છે। જો હું ડાયનાસોરના પૂતળા બતાવું, જો અહીંયા નીચે આટલા મોટા ડાયનાસોરના 4-5 પૂતળા મૂકેલા છે આ રીતે। જો આ રીતે આ અંદર જવાનું અને આ બધું એમના વિશે, ડાયનાસોર વિશે બધું છે, કેટલી જાતિના હતા, કઈ જાતિના શું ખાતા હતા, કેવી રીતે એમનો વિનાશ થયો, કેવી રીતે દુનિયામાંથી જતા રહ્યા, ખતમ થઈ ગયા, આ રીતે બધું જ કેવું વાતાવરણમાં એ જીવતા હતા, કેવા વાતાવરણમાં ખાતા, શું કેવી રીતે રહેતા, બધું આ રૂમમાં છે। જો આ રીતે જો આ બીજા રૂમમાં આવ્યા, આમાં એ જુઓ એ સમયગાળા દરમિયાનના પથ્થર, ડાયનાસોરના દેખો હાડકાના પથ્થર ને એવું બધું છે આમાં આ રૂમમાં દેખો। આ એમના ઈંડા ને એ રીતનું છે, ડાયનાસોરના ઈંડા ને એવું બધું। મમ્મી હાય, ડાયનાસોર જોવા આવ્યો અને મીસુ શું જોવા આવી? ડાયનાસોર। ચલો બીજા રૂમમાં, જો આ બીજા રૂમમાં પ્રવેશી ગયા। બાળ મિત્રો જો નાના છોકરાઓ માટે નોટિસ આપેલી છે, ડાયનાસોર બોલે છે અને આ ડાયનાસોર વિશેની આ રૂમમાં બધી સ્ટોરી છે, નાના છોકરા માટે બધી સ્ટોરી જ છે ડાયનાસોર। તો મળીએ બીજા રૂમમાં। જુઓ આ ડાયનાસોર કેટલા ઉડતા હતા, કેટલા ચાલતા હતા, કયા માંસાહારી હતા, કયા શાકાહારી હતા, એનું આ નાનું 3D મૂવી અહીંયા ચાલતું જ રહે। જો
કેવી રીતે પ્રાણીઓમાંથી મનુષ્ય થયા એનું પૂરું બતાવેલું છે. પ્રોજેક્ટર મૂકેલા છે ડાયનાસોર વિશે માહિતી લેવા માટે. જો અહીંયા બધા નાના ડાયનાસોર છે મૂકેલા છે, કઈ પ્રજાતિના કેવા હતા એના વિશે. આ રીતના નાના ડાયનાસોર મૂકેલા છે અને કઈ પ્રજાતિના હતા, કેવા હતા, એમનું શું નામ હતું. અલગ અલગ પ્રજાતિના અલગ અલગ ડાયનાસોર છે. જો આવી રીતે આ નામ બે કલગીવાળી ગરોળી, ગુજરાતીમાં અને અંગ્રેજીમાં બધા એમના નામ આપેલા છે. જો આ રીતે મૂકેલા છે. તો જો અહીંયા પણ પ્રોજેક્ટર મૂકેલું છે અને અહીંયા પણ ડાયનાસોર વિશે જ છે. આ નાની નાની પ્રજાતિના ડાયનાસોર શું ખાતા, કેવી રીતે રહેતા, કેટલા હતા ને બધું. જો આ બી અહીંયા એવું છે. જો પણ અહીંયા એ ટાઈમમાં કેવા સ્નેક હતા અને ડાયનાસોરના બચ્ચા કે ડાયનાસોરને બી ખાઈ જતા એવું અહીંયા. જો આ ડાયનાસોરના ઈંડા આમાંથી બચ્ચું નીકળે આ રીતે ખાઈ જતા. જો આ અંદર ઈંડું ફૂટેલું છે ને એનું બચ્ચું બહાર છે ને સાપ છે. જો આ જો અંદર કેટલું મોટું ડાયનાસોર અને અડી જવાય ને એટલું. બધામાં લગભગ ડાયનાસોર જ છે. આ પ્રોજેક્ટર ચાલુ કરીને એના વિશે માહિતી મેળવવી હોય તો ટાઇટેનોસોરસ મહાકાય ગરોળી, આનું નામ મહાકાય ગરોળી. તો જો અહીંયા એક થિયેટર જેવું છે નાનું. અહીંયા આવી રીતે બેસવાનું છે અને ત્યાં અહીંયા ડાયનાસોર વિશે 3 મિનિટની 3D મૂવી બતાવવામાં આવે છે. તો જો મારું ફેમિલી ત્યાં બેસી ગયું અને હવે એ ભાઈ આવશે, 5 કે 7 માણસો થશે એટલે અહીંયા 3D મૂવી ચાલુ થશે. તો જોઈએ ડાયનાસોર વિશે 3D મૂવી.